ઉનાળાની કાળ ઝાળ ગરમીની અંદર ઘણા બધા લોકોને મિત્રો હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા ખૂબ જ કોમન બની જતી હોય છે। એટલી બધી બળતરા થાય કે જાણે રીતસરની હાથ અને પગના તળિયામાં આગ લાગી હોય ને મિત્રો એવું લાગે। તો એના માટે શું કરવું અને શેના કારણે થતું હોય છે? તો આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ જો વધી જાય એના કારણે તમારી શરીરના અંદરનું તાપમાન ઇન્ટરનલ હીટ છે એ વધી જતું હોય છે, જેના કારણે મિત્રો હાથ અને પગના તળિયાની અંદર બળતરા અને એ પણ ખાસ કરીને ભયંકર ગરમીમાં થતી હોય છે। તો મિત્રો તેના માટે તમારે સવારે ઉઠીને નરણા કોઠે 1 ગ્લાસ માટલાનું પાણી તમારે લેવાનું છે। તેની અંદર 3 ચમચી તમારે એલોવેરાનો જ્યુસ છે એ તમારે એડ કરવાનો છે, બરોબર તમારે હલાવી દેવાનું છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારા જ્યુસ પીવાનો છે। આ સાથે સાથે તમારા ઘરે ફ્રેશ એલોવેરાનો જે છોડ હોય તો કાપીને તમારે જ્યાં પણ તમને બળતરા થતી હોય હાથ અને પગના તળિયામાં તો એલોવેરાની જે જેલ છે એ તમારે લગાવવાની છે। અને સાથે સાથે જ્યારે પણ તમે ભોજન કરી લો ત્યારબાદ 1 ચમચી વરિયાળીનું મુખવા સ્વરૂપે સેવન તમારે રેગ્યુલર કરવાનું છે। આનાથી તમારા બોડીમાં જો પિત્ત વધી ગયો હશે એ પણ તમારું શાંત થઈ જશે, શરીરમાં જાણે એસી ફિટ કર્યો ને એવી ઠંડક થશે અને હાથ અને પગના તળિયાની અંદર બળતરા ખૂબ જ વધી ગયા હોય, આગ લાગી હોય તેવું થતું હોય ને મિત્રો એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે। ઉપાય જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો।